હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ. ફ્રેન્ડ્સ, આપણે આ કાયદાની સફર યુટ્યુબ ચેનલના માધ્યમથી એલએલબીના એડમિશનને લઈને સંપૂર્ણ માહિતી આપવામાં આવતી હોય છે. તો આજના વિડીયોમાં આપણે માહિતી મેળવીશું કે શું 1 જૂન પછી એલએલબીના એડમિશન સ્ટાર્ટ થઈ શકે, શું ધોરણ 12 પછીના જે એલએલબીના એડમિશન માટે જે 28 મેના રોજ રજીસ્ટ્રેશન પ્રક્રિયા પૂર્ણ થઈ છે એના માટે નેક્સ્ટ રાઉન્ડ આવશે, શું એલએલબીના એડમિશન માટે શું પ્રોસેસ કરવાની રહેશે, એલએલબીના એડમિશન માટે શું અમે કોઈ પણ કોલેજમાં જઈને ડાયરેક્ટ એડમિશન મેળવી શકીએ કે એના માટે જીકાસ પોર્ટલના માધ્યમથી જ એડમિશન મેળવી શકાશે. તમારા દરેક પ્રશ્નોના જવાબ આજના વિડીયોમાં મેળવીશું. તો વિડીયોને અંત સુધી જોવાનું ના ભૂલો અને જો ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરો, જેથી કરીને જેવી જ એલએલબી એડમિશન હોય કે એલએલબીને લઈને નવી કોઈ માહિતી આવે તો તેની જાણકારી તમને સૌપ્રથમ મળી શકે. તો આવો શરૂઆત કરીએ આજનો વિડીયો અને જાણકારી મેળવીએ કે એલએલબી એડમિશન 2026-27 માટે શું નવી માહિતી છે. ગુજરાત કોમન એડમિશન સર્વિસીસમાં આપનું સ્વાગત છે. આપ કઈ લેંગ્વેજમાં વાત કરવા ઈચ્છો છો? ગુજરાતી, હિન્દી કે ઇંગ્લિશ? ગુજરાતી. હા, ચોક્કસ. હું તમારી ગુજરાતીમાં મદદ કરી શકું છું. તમને કોલેજ અને પ્રોગ્રામ વિશેની માહિતી, તમારા માર્ક્સ આધારે કોલેજના વિકલ્પો અથવા GCAS રજીસ્ટ્રેશન પ્રક્રિયા વિશે કંઈ પણ જાણવું હોય તો પૂછી શકો છો. હું તમારી કેવી રીતે મદદ કરીશ? મારે ગ્રેજ્યુએશન પછી એલએલબીમાં એડમિશન લેવાનું છે અને તેના માટે શું મારે કોલેજમાં જઈને એડમિશન લેવું પડશે? ના, તમારે કોલેજમાં જઈને એડમિશન લેવાની જરૂર નથી. LLB ના એડમિશન માટે તમારે GCS પોર્ટલ પર ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવવું પડશે. બરાબર. તો શું કોલેજમાં જઈને એડમિશન મળી શકે કે ખાલી GCS પર એડમિશન રજીસ્ટર કરાવવાથી જ એડમિશન મળશે? તમારે GCAS પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે. કોલેજમાં સીધું એડમિશન મળતું નથી. અચ્છા, તો એલએલબી ના એડમિશન માટે રજીસ્ટ્રેશનની શું પ્રક્રિયા છે? LLB एडमिशन के लिए रजिस्ट्रेशन प्रोसेस के बारे में जानना चाहते हैं? यस. ठीक है. LLB 3 साल का प्रोग्राम है जिसके लिए ग्रेजुएशन जरूरी है. इसका रजिस्ट्रेशन प्रोसेस अभी शुरू नहीं हुआ है. ये जून 2026 के पहले हफ्ते से शुरू होने की उम्मीद है. तारीखें टेंटेटिव है और GCAS द्वारा कंफर्म की जाएंगी. आपको GCAS portal.gcas.gujgov.edu.in पर रेगुलरली चेक करते रहना चाहिए. क्या आप जानना चाहेंगे कि रजिस्ट्रेशन के लिए कौन से डॉक्यूमेंट्स की जरूरत पड़ेगी? હા, જાણવા માંગુ છું. LLB ના રજીસ્ટ્રેશન માટે તમારે પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ, તમારી સિગ્નેચર, HSC માર્કશીટ, સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ, આધાર કાર્ડ, પાન કાર્ડ અને 10મા ધોરણની માર્કશીટ જેવા ડોક્યુમેન્ટ્સની જરૂર પડશે. જો તમે કોઈ સ્પેસિફિક કેટેગરીમાં આવતા હો તો તેના માટેના કાસ્ટ સર્ટિફિકેટ જેવા ડોક્યુમેન્ટ્સ પણ જોઈશે. શું તમે જાણવા માંગો છો કે રજીસ્ટ્રેશન ફી કેટલી છે? હા, હું રજીસ્ટ્રેશન ફી જાણવા માંગુ છું. જનરલ કેટેગરીના વિદ્યાર્થીઓ માટે રજીસ્ટ્રેશન ફી ₹300 છે અને S, EBC, SC, ST અને EWS કેટેગરીના વિદ્યાર્થીઓ માટે ₹150 છે. આ ફી નોન રિફંડેબલ છે. શું તમે જાણવા માંગો છો કે રજીસ્ટ્રેશન પછી આગળની પ્રોસેસ શું છે? હા, રજીસ્ટ્રેશન પછી આગળની પ્રોસેસ શું છે અને એલએલબી માટે જો મારે એડમિશન લેવાનું હોય તો જે 28 મેના રોજ આજે લાસ્ટ દિવસ કહે છે તો શું એ સાચી છે? જો LLB 3 વર્ષનો પ્રોગ્રામ છે અને તેના માટે રજીસ્ટ્રેશન જૂન મહિનામાં શરૂ થશે. 28 મેની તારીખ બીજા યુજી પ્રોગ્રામ્સ માટે છે. LLB માટે રજીસ્ટ્રેશન શરૂ થયા પછી તમારે પ્રોફાઇલ ફિલ કરવી પડશે, પછી કોલેજ અને પ્રોગ્રામની પસંદગી કરવી પડશે, ડોક્યુમેન્ટ્સ અપલોડ કરવા પડશે અને છેલ્લે ફાઇનલ એપ્લિકેશન સબમિટ કરવું પડશે. શું તમે જાણવા માંગો છો કે ફાઇનલ સબમિશન પછી શું થાય છે? હા, એટલે ફાઇનલ સબમિશન પછી શું થાય છે? એક્ઝામ લેવામાં આવે છે કે ડાયરેક્ટ એડમિશન મળશે? ફાઇનલ સબમિશન પછી તમારી મેરિટ લિસ્ટ બને છે અને તેના આધારે તમને એડમિશન ઓફર મળે છે. કોઈ એક્ઝામ લેવામાં આવતી નથી. મેરિટ લિસ્ટ અને એડમિશન ઓફર તમારા લોગિન ડેશબોર્ડ પર દેખાશે. તો બધી શું તમે જાણવા માંગો છો? ગ્રાન્ટેડ અને જે સેલ્ફ ફાઇનાન્સ કોલેજ છે એમાં દરેકમાં એડમિશન મેળવવા માટે અમારે કમ્પલસરી જીકાસ પર રજીસ્ટ્રેશન કરવું પડશે?
હા, બધી જ ગ્રાન્ટેડ અને સેલ્ફ ફાઇનાન્સ કોલેજોમાં એડમિશન મેળવવા માટે તમારે GCES પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરવું ફરજિયાત છે. શું તમે જાણવા માંગો છો કે રજીસ્ટ્રેશન પછી કોલેજ પસંદગી કેવી રીતે કરવી? હા, કોલેજ પસંદગી વિશે જણાવો. અને શું અત્યારે હું રજીસ્ટ્રેશન ન કરું તો ચાલે આજે? જો LLB માટે રજીસ્ટ્રેશન જૂન મહિનામાં શરૂ થશે, એટલે અત્યારે તમારે રજીસ્ટ્રેશન કરવાની જરૂર નથી. જ્યારે રજીસ્ટ્રેશન શરૂ થશે ત્યારે તમે તમારી પસંદગીની કોલેજો અને પ્રોગ્રામ્સને પ્રાયોરિટી ઓર્ડરમાં પસંદ કરી શકશો. તમે જેટલી ચાહો તેટલી પ્રેફરન્સીસ એડ કરી શકો છો. શું તમે જાણવા માંગો છો કે કોલેજ પસંદ કરતી વખતે કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ? કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ? કોલેજ પસંદ કરતી વખતે તમે કોલેજનો પ્રકાર, સરકારી, ગ્રાન્ટેડ, સેલ્ફ ફાઇનાન્સ, મેગ્રેડ ફીસ અને ત્યાં ઉપલબ્ધ ફેસિલિટીઝ જેવી કે હોસ્ટેલ, લાઇબ્રેરી, કેન્ટીન વગેરે ધ્યાનમાં રાખી શકો છો. શું તમે કોઈ સ્પેસિફિક કોલેજ વિશે જાણવા માંગો છો? ના, કોલેજ વિશે તો જાણવા નથી માંગતો, પણ મને કન્ફ્યુઝન છે કે શું અત્યારે મને પ્રોબ્લેમ તો ના થાય ને આજે રજીસ્ટ્રેશન ના કરું તો? ના, તમને અત્યારે કોઈ પ્રોબ્લેમ નહીં થાય. LLB માટે રજીસ્ટ્રેશન જૂન મહિનામાં શરૂ થશે, તેથી તમારે અત્યારે રજીસ્ટ્રેશન કરવાની જરૂર નથી. તમે આરામથી રાહ જોઈ શકો છો. હું રાહ શું જોઉં? તમે 12મા ધોરણ વાળાના LLB એડમિશન કરવું છે, જે 5 વર્ષનું BA LLB BCom LLB એના રજીસ્ટ્રેશનની આજે લાસ્ટ ડેટ છે, તો તેમાં શું ફરી પાછું શિડ્યુલ આવશે? હા, 5 વર્ષના ઇન્ટિગ્રેટેડ LLB પ્રોગ્રામ્સ માટે રજીસ્ટ્રેશનની છેલ્લી તારીખ 28 મે 2026. જો તમે આજે રજીસ્ટ્રેશન નહીં કરાવો તો આ રાઉન્ડમાં તમને તક નહીં મળે. જો કે GCES દ્વારા પછીથી સ્પેશિયલ રાઉન્ડ જાહેર થઈ શકે છે, પરંતુ તેની તારીખો હજુ નક્કી નથી. શું તમે આ વિશે વધુ જાણવા માંગો છો? ઘણી બધી કોલેજો એવી છે કે જેમાં મારે LLB ગ્રેજ્યુએશન પછી એડમિશન લેવું છે, પરંતુ હજુ સુધી એ જીકાસ પોર્ટલ પર બતાવતા નથી. તો શું એ કોલેજ ઉમેરાશે ને તેનું શિડ્યુલ અને માહિતી મને મળી રહેશે જ્યારે એડમિશન શરૂ થશે જૂનમાં? હા, જ્યારે જૂનમાં LLB ના રજીસ્ટ્રેશન શરૂ થશે ત્યારે તમને GCES પોર્ટલ પર બધી ઉપલબ્ધ કોલેજો અને તેમના પ્રોગ્રામ્સની માહિતી મળી રહેશે. જો કોઈ કોલેજ અત્યારે પોર્ટલ પર ન દેખાતી હોય તો શક્ય છે કે તે પછીથી ઉમેરાય. શું તમે જાણવા માંગો છો કે રજીસ્ટ્રેશન શરૂ થયા પછી તમે કોલેજો કેવી રીતે શોધી શકશો? ના, અત્યારે આટલી માહિતી પૂરતી છે. તમારા એ માહિતી આપવા બદલ આભાર. તમારું સ્વાગત છે. વધુ ડિટેલ્સ માટે તમે jikas.gulgaon.edu.in પર વિઝિટ કરી શકો છો અથવા GCAS AI હેલ્પલાઇન પર કોલ કરી શકો છો. એડમિશન માટે તમને શુભકામનાઓ.